કેમ છે ડાયરો મોજમાં ને? તો અત્યારે અમે જઈએ છીએ લોથલ અને જો તમે મારો ગઈકાલનો મિની વ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે હું હતો અમદાવાદ. તો અત્યારે અમદાવાદથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ લોથલ ને ત્યાંથી સાળંગપુર જઈશું. વ્લોગ ચાલુ નહોતો કર્યો પરંતુ લોથલ જવાનું થયું એટલે મેં કીધું કે તમને પણ બતાવી દઉં. તો ચાલો હું તમને બતાવું ત્યાં કઈ રીતનું છે. તો અત્યારે અમે લોથલ પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું. આ જો આ તમે જે જગ્યા જુઓ છો આ બધી લોથલની છે અને અહીંયા એનો ગેટ છે. ત્યાં લોથલ પહોંચી ગયા છે. જેમને ખબર નથી કે લોથલ શું છે તો લોથલ એક આપણું પ્રાચીન સભ્યતાનું જે નગર છે, નગર આયોજન છે અને એની વિશેષતા એ છે કે આજથી 5000 વર્ષ પહેલાં પણ અહીંયા એક ધક્કો એટલે બંદર મળી આવ્યું હતું. ચાલો એ પણ હું તમને બધું અંદર બતાવું. તો અત્યારે લોથલની અંદર છીએ અને જો મેં તમને જે ડોકયાર્ડ કીધું હતું બંદર, એ આ જે તમે જોઈ શકો છો પાણીનો જથ્થો છે. આ જગ્યા જે છે એ ડોકયાર્ડ છે. અહીંયા જે છે વાહન લાંગરવામાં આવતા હતા. આ જો અને આ જે જગ્યા તમે જુઓ છો અહીંયા દુકાનો ને વખારો ને એવું બધું હતું. અહીંયા તમે જોઈ શકો છો અને આ તમને જો આગળ બતાવું. અને આની ઉપર આ જે છે ત્યાં લોકો રહેતા, મતલબ મેં તમને હમણાં કીધું ને કે ભાઈ દુકાનો અને વખારો હતો તો તે જગ્યા પર હતો, એ પણ બતાવું. ચાલો હું જે તમને ધક્કો છે તે નજીકથી બતાવું. અહીંયા જો આ જે ધક્કો છે અને આ જે ઈંટ છે આ બધી જૂની ઈંટો છે. આ કોઈ પણ નવી નથી, નવું ડેવલપ કરેલું નથી, આ બધી જૂની જ છે. અને અહીંયા જે વાહન લાંગરવામાં આવતા અને આ બાજુ જે છે તે દુકાનોને વગેરે વગેરે હતું. અને અહીંયા જે આ પાણી છે ને એ પાણી ગામના લોકો વાપરવા માટે યુઝ કરતા હતા. જો તે પાણી આ કૂવામાંથી, આ કૂવો છે એ પણ જૂનો છે, આમાંથી જ તે પાણી આવતું હતું. અને આગળ આ તમે જે જોવો છો એ ગોદામ એટલે કે વેર હાઉસ છે. અહીંયાથી જે માલ સામાન આવતો તે અહીંયા સ્ટોર થતો. ચાલો એ પણ બતાવું. જો અત્યારે અમે ગોદામ પાસે આવી ગયા છીએ અને અહીંયાથી આ બધા રસ્તા જાય છે. આ બધા રસ્તા છે, આ જુઓ તમે પાછળની બાજુ. અને આ જે છે આ ગોદામ છે, આ તમે જોઈ શકો છો. એકદમ પ્રાચીન છે. અહીંયા બધું જે કોઠારો બનાવવામાં આવતા હતા, વેર હાઉસ, તો ત્યાં બધું જે માલ સામાન આવતો હતો વાહણમાંથી તે અહીંયા સ્ટોર કરવામાં આવતો હતો. આ જુઓ, આ જુઓ. તો ચાલો હવે હું તમને નગર ક્ષેત્ર બતાવું જ્યાં લોકો રહેતા હતા તે નગર ક્ષેત્ર. અને આ જે ઈંટું છે એની ઈંટું બહુ પ્રખ્યાત છે એવું માનવામાં આવતું હતું કે પ્રાચીન સમયની આ સૌથી મોટી ઈંટ હતી. એટલે અહીંયા ભઠ્ઠી પણ છે. ચાલો એ પણ હું તમને બતાવું. આ સાઈડ તમે આ જુઓ, આ સાઈડ ભઠ્ઠીને એવું છે. અહીંયા લોકો નગર ક્ષેત્ર છે, અહીંયા લોકો રહેતા હતા. અને આ તમે મેં જે બતાવ્યું એ હતું ગોદામ અને દુકાનો વખારો વગેરે વગેરે એ બધું હતું. તમે અહીંયા જો આ જે છે ગટર છે, અહીંયા તમે જોઈ શકો છો. આ ગટર યોજના મોહેન્જો દડો જે છે તો ત્યાં પણ જોવા મળે છે. અને સૌથી પહેલાં ગટર યોજના છે જે મોહેન્જો દડોમાંથી જ મળી આવેલી હતી તેનું જ છે આ. તો પ્રાચીન સમયમાં પણ આવી યોજના હતી. એટલે કે ભાઈ આપણે જોઈએ તો એમ કહીએ કે ભાઈ તે લોકો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા હશે. આ જો આ તમે સાઈડમાં જે લાઈન જોઈ શકો છો ને આ ગટર છે આખી. અહીંયાથી ગંદા પાણીનો નિકાલ તેઓ કરતા હશે. તો મેં હમણાં તમને લોથલ બતાવ્યું અને ત્યાં ખરેખર કહું તો જોવા જેવી જગ્યા છે. તમે પણ ટાઈમ મળે તો જાજો અને ત્યાં મજા આવી. અને ખાસ કરીને ત્યાં જે આપણને ધક્કો જોયો આપણે, મતલબ જે બંદર જોયું,
મતલબ એક રીતે કહી શકીએ તો જે પ્રાચીન સંસ્કૃતિ, જે પ્રાચીન સમયના જે લોકો હતા, જે આપણે વિજ્ઞાન આજે નથી કરી શકતું તે પ્રાચીન સમયના લોકો કરી શકતા હતા, એવું કહી શકાય. તમે પણ ટાઈમ મળે તો જજો, જોવા જેવી જગ્યા છે. અને અત્યારે તો હવે અમે જઈએ છીએ ભોળાત ભાલ, સુરાપુરા ધામ જે કહેવાય છે ત્યાં, અને ત્યાંથી પછી જઈશું કષ્ટભંજન દેવ પાસે, મતલબ સાળંગપુર જઈશું. તો ચાલો ત્યાં પણ હું તમને બતાવું. તો અત્યારે ભોળાત પહોંચી ગયા છીએ અમે, અને ત્યાં દર્શન કરી લઈએ અંદર. ચાલો હું પણ તમને દર્શન કરાવું, જો અલાઉડ હોય તો. અહીંયા કાચ ઉપર સ્ટીકર નથી માર્યું ને એના માટે આ બેન રિહાણા છે. શું કામ રિહાણી? સ્ટીકર જ ન માર્યું, સ્ટીકર ન માર્યું ને એટલે આ બેન રિહાણેલા છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ અને અત્યારે આ મંદિર છે. સૌથી પહેલાં મંદિરે જઈશું, દર્શન કરશું, અને આ જે નવી મૂર્તિ બનાવેલ છે તે છે ત્યાં પણ આપણે જઈશું. પણ પહેલાં દર્શન કરાવીએ, અને દર્શન કરીને પછી ત્યાં જઈશું ને 5-10 મિનિટ અહીંયા બેસશું, વગેરે વગેરે કરશું. કેવું લાગ્યું? તો કાંઈ નહીં, ચાલો હું તમને દર્શન. આ તમે જે જોવો છો આ એક નવું ભોજનાલય છે, એકદમ લક્ઝરી ભોજનાલય છે. એક્સકેલેટરની સુવિધા પણ છે, તમે જુઓ. અને આ ભોજનાલયનું ઉદ્ઘાટન જે આ પાછળ જે મૂર્તિ છે ને તેને જોડે જ કરવામાં આવ્યું છે. બંનેનું ઉદ્ઘાટન એક સાથે જ કરવામાં આવ્યું હતું. અહીંયા આ લોકોએ આયુર્વેદિક સ્ટોર પણ બનાવી રહ્યા છે. અહીંયા જો અહીંયા સાબુ, અત્તર, મુખવાસ, અગરબત્તી વગેરે વગેરે બધું મળે છે. અને તેની બાજુમાં હમણાં મેં તમને ક્લિપ બતાવી તેમ આ જે સાઈડ છે અહીંયા હનુમાન દાદાના, મતલબ પહેલાં જે એમનું મોઢું હતું ને તેમાં એક શ્રીફળ નાખવામાં આવતું. હવે ત્યાં ચેન્જ કરી અને તેના જે હાથ છે ને એમાં એક શ્રીફળ નાખવામાં આવે અને બીજા હાથમાંથી નીકળે છે. એવી મતલબ કે અંદર એક એવી રીતના સિસ્ટમ ગોઠવેલી છે. તો અત્યારે અમે મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે આવ્યા છીએ આ જે મૂર્તિ બનાવી છે તે મૂર્તિ દર્શન કરશું અને ત્યાં થોડા ઘણા ફોટા પાડશું. આવ્યા છીએ તો ફોટા તો પાડવા જ પડશે, જો કે એમને ના ચાલે. તો ચાલો ત્યાં પણ જઈએ ને મૂર્તિને જોઈએ આપણે, અને પછી અહીંથી હવે નીકળી જઈશું સુરત બાજુ. તો ચાલો મળીએ. જય શ્રી જો આ અડધી વાટી છે એ આ કૂતરો ખાઈ ગયો. એમ ન કહેતા અડધી ને પણ બીજી છે એ આખું આ કૂતરો ખાઈ ગયો. આ જો હજી ખાય છે. એલા ભાઈ અમારા ભાગનું મૂકતો જાય. તો અત્યારે 7 વાગી ગયા છે અને આરતી પણ શરૂ થઈ ગઈ છે. તો અમે વિચાર્યું કે ભાઈ પ્રસાદી લઈને જ જઈએ. તો અત્યારે આરતી શરૂ થઈ છે, અહીંયા આરતી થાય છે. તો આરતી અમે અટેન્ડ કરશું અને ત્યારબાદ જઈશું આ ભોજનાલય છે ત્યાં પ્રસાદ લઈને પછી આપણે નીકળી જઈશું. તો અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે ને હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે આ ભોજનાલયમાં. તો જમી લઈએ, શું પ્રસાદી છે જોઈએ, જે કે પ્રસાદી જે હોય કે. તો જમીને પછી આપણે સુરત જઈશું. તો ચાલો ત્યાં મળીએ. કેવું લાગ્યું સાળંગપુર? મસ્ત. કેટલું ગણી નાખું. ચાલો જઈએ, મળીએ આપણે. અહીંયા જો આ એક્સકેલેટર છે, એકદમ મોડર્ન ભોજનાલય છે. જો કેટલું મસ્ત છે. એક્સકેલેટરમાંથી જોવાનું છે. તો અત્યારે આપણે ત્યાં જમી લીધા છીએ અને જમવાનું સારું હતું, મેનુ પણ સારું હતું અને સ્વચ્છતા પણ હતી. તો અત્યારે જમી કરવીને આપણે નીકળી ગયા છીએ ને હવે પાછા આપણે સુરત માટે જઈશું. મેનુમાં દાળ ભાત, કઢી, ખીચડી, શાક, રોટલી વગેરે વગેરે હતું, પણ સારું હતું. ટૂંકમાં આવવા જેવું છે અને અહીંયા વિઝિટ કરાય એકવાર. તો ચાલો હવે તો આપણે સુરત જવાનું છે, ત્યાં જઈને આપણે જોઈએ. નીકળી રહ્યા છીએ અને
બ્લોગ તો એટલે અત્યારે ચાલુ કર્યો કે ભાઈ અહીંયા જો આ તમે નાઇટ વિઝન છે ને તે પણ એકદમ મસ્ત છે. આ જુઓ આ બધી જગ્યાઓ પર લાઇટિંગ ને બાઇટિંગ એકદમ મસ્ત થાય છે. ને પેલી જે મૂર્તિ છે દાદાની ત્યાં પણ હું તમને બતાવું છું કે ત્યાં કંઈ ખાસ લાઇટિંગ અત્યારે થતી નથી, તો પણ ચાલો તમને બતાવું. અહીંયા જુઓ આ જે મૂર્તિ છે તેની પણ કંઈ ખાસ લાઇટિંગ થતી નથી. અહીંયા બપોરના ટાઈમમાં મતલબ જે મંદિર છે ને તો મંદિરની અંદર દ્રોણ આપણે જે કહીએ ભવા વગેરે વગેરે ભૂત પ્રેતને એવું કાઢે છે. તો મારું સજેશન છે કે એક દિવસ મારી બેનને હું અહીંયા લઈને આવું, બરાબર ને? આવવું છે ને એકવાર આપણે, હે? તો ગાઈઝ અત્યારે મુખવાસ તરીકે આપણે આ પાન લઈ લીધા છે. પાન લેવા ગયો એટલામાં પેલા લોકો ખોવાઈ ગયા. હવે એમને ગોતવા નીકળો છું, ખબર નહીં ક્યાં ગયા. સામે છે. ચલો મળી ગયા ફટાફટ. ચાલો મળી ગયા ફટાફટ. હવે આપણે જઈએ પાન લઈને. અને સાચે કહો ને તો અત્યારે અહીંયા સાળંગપુરમાં આવ્યો, ખૂબ જ મજા આવી. જો કે અડધો દિવસ સાળંગપુરમાં જ કાઢી નાખ્યો હતો અમે, પણ મજા આવી, ખરેખર આવવા જેવું છે. તો ચાલો મળીએ. મને અંગ્રેજીના વર્ડ્સ પણ આવડે. તને આવડે? બોલ અંગ્રેજીના વર્ડ્સ. મતલબ મને એના લેટર્સ પણ આવડે. જો હું બોલું ABCD EFG HIJKLMNOP. તને આવડે? બોલ અંગ્રેજીના વર્ડ્સ. મતલબ મને વ્યંજન પણ આવડે, અંગ્રેજીના વ્યંજન આવડે છે મને. બોલ આવડે છે અંગ્રેજીના વ્યંજન. આની સાથે વાત કરવી બેકાર છે. ચાલો હવે આપણે સાળંગપુરને કહી દઈએ બાય બાય, દાદાને પણ બાય બાય કહી દઈએ. અને હોય તું નર્સરીમાં જતી રહેજા. ચાલો મળીએ. તો ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને બ્લોગને એન્ડિંગ આપતા ભૂલાઈ ગયું હતું. તો કાંઈ નહીં, ચાલો આ બ્લોગની અંદર એટલું જ. મળીએ બીજા બ્લોગમાં. રાધે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.